પાટણથી સમાચાર સામે આવી રહ્યા છે। પાટણથી સમાચાર પ્રાપ્ત થયા છે। પાટણના હોસ્ટેલમાં યુવક યુવતીની આત્મહત્યા। સમાચાર સામે આવી રહ્યા છે, જેમાં દેવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલી હોસ્ટેલની આ ઘટના સામે આવી છે। તો રૂમમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો। સમગ્ર મામલે તપાસ પણ હાથ ધરવામાં આવી છે। મૃતક યુવતી પાટણની હોવાની માહિતી પ્રાપ્ત થઈ છે। તપાસમાં સામે આવ્યું છે, જેમાં દેવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલી હોસ્ટેલની આ ઘટના સામે આવી છે। યુવક યુવતીએ આત્મહત્યા કરી છે। જેના કારણે આત્મહત્યા કરી તે કારણ અકબંધ જાણવા મળેલ છે, પરંતુ પોલીસને પણ જાણ કરવામાં આવી છે। પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। સમગ્ર મામલે હાલ તપાસ પણ કરવામાં આવી છે। તો રૂમમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળી આવતા ચકચાર મચી। યુવક યુવતીએ મોતને વહાલું કર્યું છે, આત્મહત્યા કરી છે। મૃતક યુવતી પાટણની રહેવાસી હોવાનું સામે આવ્યું છે, જેમાં દેવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલી હોસ્ટેલની આ ઘટના સામે આવી। સમાચાર પાટણથી સામે આવી રહ્યા છે। પાટણ હોસ્ટેલમાં યુવક યુવતીએ આત્મહત્યા કરી છે। દેવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલી હોસ્ટેલની આ ઘટના સામે આવી, જેમાં રૂમમાંથી યુવક યુવતીની લાશ પણ મળી આવી છે। મૃતદેહને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે। સમગ્ર મામલે પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો અને તપાસ પણ કરવામાં આવી છે। જેના કારણે આત્મહત્યા કરી છે તે કારણ પોલીસ તપાસમાં સાચું આવશે। તો પાટણના હોસ્ટેલમાં યુવક યુવતીએ આત્મહત્યા કરી। દેવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલી હોસ્ટેલની આ ઘટના સામે આવી છે, જેમાં રૂમમાંથી યુવક યુવતીને મૃતદેહ મળી આવ્યો અને સમગ્ર મામલે પોલીસને જાણ થતાં પોલીસ કાફલો પણ ઘટના સ્થળે આવી પહોંચ્યો હતો। તો બીજી તરફ તપાસ પણ કરવામાં આવી છે। આત્મહત્યા શેના કારણે કરી છે તે કારણ અકબંધ જાણવા મળેલ છે, પરંતુ પોલીસ તપાસમાં સાચી હકીકત સામે આવશે। હોસ્ટેલમાં યુવક યુવતીએ મોતને વહાલું કર્યું। તો વધુ વિગતો સાથે સંવાદદાતા પ્રવીણ દરજી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી, પાટણમાં યુવક યુવતીએ હોસ્ટેલમાં આત્મહત્યા કરી છે, શું છે સમગ્ર મામલો? જી સ્મિતા, જો વાત કરીએ તો પાટણ શહેરમાં આવેલ એક બોયઝ હોસ્ટેલ છે, તેની અંદર રૂમમાંથી યુવક અને યુવતીની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા અને તેને લઈને સમગ્ર પાટણ શહેરની અંદર ચકચાર મચી જવા પામી છે। જોકે વાત કરવામાં આવે તો પાટણ શહેરના દેવદર્શન કોમ્પ્લેક્સમાં ચાલતી જેડી બોયઝ હોસ્ટેલ છે, તેના એક રૂમમાંથી મોડી સાંજે એક યુવક અને યુવતીની શંકાસ્પદ હાલતમાં મૃતદેહ મળી આવ્યા હતા। જોકે યુવકને પંખા પર લટકતો મળી આવ્યો હતો, જ્યારે યુવતી છે તે બેડ પર મૃત હાલતમાં મળી આવી હતી। અને આ બનાવ અંગે હોસ્ટેલના સંચાલકો દ્વારા તાત્કાલિક પોલીસને જાણ કરતા પોલીસ પહોંચી હતી ઘટના સ્થળે અને મોડી રાત્રે સમગ્ર મામલાને લઈ અને મૃતદેહનો કબજો લઈ પીએમ માટે મોકલી આપ્યો હતો। જોકે પોલીસ દ્વારા બંને મૃતકોના ઓળખપત્ર પણ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી છે। ત્યારે પ્રાથમિક તપાસની અંદર આ મૃતક યુવાન છે તે યુપીનો રહેવાસી હોવાનું આવ્યું છે બહાર, ત્યારે યુવતી પાટણ શહેરની રહેવાસી હોવાનું જાણવા મળ્યું છે। અને બંને મૃતકોના કબજામાંથી મોબાઈલ પણ મળી આવ્યા હતા, જેની પોલીસ દ્વારા મોબાઈલ કબજે લઈ અને આ મામલે વધુ તપાસ હાથ ધરવામાં આવી છે। જોકે આ બનાવમાં સજોડે આત્મહત્યાનો છે કે હત્યા છે તે અંગે હજુ હાલમાં પોલીસ દ્વારા વધુ તપાસ હાથ ધરવામાં આવી રહી છે। જી બિલકુલથી તમામ જાણકારી આપવા બદલ આપનો આભાર। તો પાટણમાં હોસ્ટેલમાં યુવક યુવતીએ આત્મહત્યા કરી છે, મોતને વહાલું કર્યું છે। દેવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલી હોસ્ટેલની આ ઘટના સામે આવી। તો રૂમમાંથી યુવક યુવતીનો મૃતદેહ મળી આવ્યો છે। સમગ્ર મામલે તપાસ પણ કરવામાં આવશે। પોલીસ તપાસમાં સત્ય હકીકત સામે આવશે। તો દેવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલી હોસ્ટેલની આ ઘટના સામે આવી છે। આ સાથે જ પાટણમાં હોસ્ટેલમાં યુવક યુવતીએ આત્મહત્યા કરી છે, મોતને વહાલું કર્યું છે। તો યુવતી પાટણની રહેવાસી હોવાનું સામે આવ્યું। દેવદર્શન કોમ્પ્લેક્સમાં આવેલી હોસ્ટેલની આ ઘટના સામે આવી છે।